તો મિત્રો આ દુનિયામાં જો ગુલાબની જેમ ખેલવું હોય ને તો કાંટાની સાથે એડજસ્ટ કરતા શીખવું પડે. તો હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો મિત્રો આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં. તો સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો ભાઈ અત્યારનો ટાઈમ જોઈએ સવારના 8 વાગ્યા અને આપણી ગાડી ભરેલી કમ્પ્લીટ હાંજ જ ભરીને રાખી દીધી હતી જગદીશભાઈ માર્કીભાઈ કરમૂરની વાડી. અને માંડવી ભરી 50 દાગીના માંડવીના હે જવાનું હોય આપણે જામજોધપુર યાર્ડમાં. ત્યાં ખાલી કરી રિટર્નમાં આપણે લોકલ ચાલુ કરી દીધી છે જામજોધપુર ડેઇલી ટ્રીપ. ખર કપાયા તેલના ડબ્બા પેસેન્જરને જે હોય આસો ડૂસો બધો ભર લેવાનો. અત્યારે આપણે જઈએ છીએ ગાડી લઈને જામજોધપુર યાર્ડમાં. નાળા બાળા કે બાંધવા નથી પડ્યા, ખાલી પાછળ ઠાઠું જ બાંધ્યું હે કે મારા સરખી રીતે ગોઠવાઈ ગયો હતો. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને એક રિક્વેસ્ટ કરવા માગું છું, ચેનલ પર તમે જો હજી સુધી નવા હો અથવા ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લ્યો. અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરો, શેર કરો, તમારા વિચાર અમને કમેન્ટ કરો. તો હાલો ડાયરાને કહી દીધી નીકળી આપણે જોબ પર કોરા, કેમ કે મનુ જરાક થઈ ગયું છે. મનુભાઈની પેટી માલ ઉતારવાનો હોય આપણે ભારતમાં. મનુભાઈ હજી આવીને આવી છે એટલે એ તો મોટરસાઇકલ લઈને હમણાં ગાયકા પૂગી જાય ને આપણે ત્યાં રસ્તામાં ખોટે થતા હતા. ધીમે 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 આવેલા જા હું વરાજીમાં તો માલ આરામથી પૂગી જાય, એ કંઈ ટેન્શન નથી. પણ જેમ બને એમ જરાક વહેલા નીકળી તો વધુ સારું રહીએ. અને પાછું હું છે ડાયરાને કરી આપણો છે પહેલો દી એટલે આ લોકલ ભાડામાં ગાડી લગન ગાડી આપણે એવી તેનું લોકલ ફેરા આપણે કર્યા નથી જામજોધપુરના. આજ પહેલો દી છે, બીજો તો કંઈ માલ આપણે મળ્યો નથી. એક દી સંજયભાઈ નગાભાઈ કરમુનું લીલું આપણે હાલતા ને એ લીલું આપણે કન્ટિન્યુ છે. અને પછી જો ડાયરાને કંઈક નસીબ જો હારા આવી છે ને આપણા તો કંઈક ને કંઈક બીજો માલ મળી જાય. આમ તો જામજોધપુરથી માલ દુનિયાનો આવે ભાઈ. ખર કપાયા ને સિમેન્ટ ને લોખંડ ને શું છે મકાન બનવાની સિઝને ચાલુ છે કડિયા કામની, એટલે એનો માલ કંઈક ને કંઈક હોય. સિમેન્ટ હોય, લોખંડ હોય, બીજું ગમે મટીરિયલ હોય, પાઇપલાઇન આ તે બધું ચાલુ જ હોય. ધીરું ધીરું ઝીણું એટલે કંઈક ને કંઈક મળી જાય. અને કદાચ ના મળે તો આપણો ફેરો અફળ નહીં જાય એનો, કેમ કે જો આપણી ગાડી માંડવીનો ફેરો ભરીને તો જાય જ છે. એટલે 700 તો આના મળવાના જ છે આપણે 15 કિલોમીટરના. અને રિટર્નમાં જે માલ મળે એક એક્સ્ટ્રા લીલું છે. લીલામાં તો આપણે ગાયું હોય એટલે જાજુ ભાડું નહીં લે હું, પણ તોય આપણે આવ નુકસાનીમાં નથી આવે. કે શરૂઆતમાં તો ભાઈ ચાલુ કરવી ને જામજોધપુર નુકસાની સારી એવી આવે. લોકલ ચાલુ કરો ગામ આખાને ખબર ન હોય કારણ ગાડી લોકલ, જોકે આપણે જાહેરાત તો ગામમાં કરતી હતી હોય પણ છતાં એમાં અમુક માણસને ખબર ના હોય એટલે એના હિસાબે થોડું ઘણું ઓલું થતું હોય. ખબર ના હોય એટલે માલ મગાવવાના જ નથી. માલ ના મગાવે એટલે આપણે ગાડી માલ ના આવે એટલે આપણે ભાડું ના થાય તો ડીઝલે ઘરનું ભાડવું પડે. અમુક પણ એવી પોઝિશન થતી હોય. પણ હવે ધીમે ધીમે એડજસ્ટમેન્ટ થઈ જાય, સેટલમેન્ટ ધીમે ધીમે થઈ જાય હું આપણે આમે. તો દર્શક મિત્રો મૂકી ગઈ આપણી ગાડી જામજોધપુર યાર્ડમાં. અને જામજોધપુર યાર્ડમાં માંડવીભાઈ ઉતરે નવામાં ગેટ પાસ આપણે ગેટ જ કઢવી લીધો, મજૂરે ગેટ જ લઈ લીધો. હવે આ નવું વેરાઉસ જે પાછળ આવ્યું ને ત્યાં ઉતરે નરાજીભાઈ ચાલુ થવાની થોડીક હજી વાર છે. આપણે એમાં તો થોડુંક મોડું થઈ જાય પણ વાંધો ના આવ્યો ભાઈ, ટાઈમ પૂગી ગયા. હવે આમાં તો હું છે હરાજી આવી જાય ને પછી ગાડી પૂગે ને પછી એમાં બહુ મજા ના આવે. આ તો હરાજી હજી માંડવી એમ તો ઘણી આવક છે. અને આ ખીમામાં ખીમામાંનું ટ્રેક્ટર છે, મોટા વરીવાળા ખીમામાં ડાંગરનું. ટ્રેક્ટર નીકળેલા ગાડી આપણે લગાડવી છે, કેમ કે આગળ તો પછી હું જગ્યા બહુ ઓછી છે. તો ટ્રેક્ટર આમ મળ્યું જાય અને આપણી ગાડી લાગી જાય. સામે રાખીએ, નાળા બાળા હમણાં ખોલ નાખીએ. નાળા શું છે ખાલી પાછળથી ખોલવાના હે, બાકી આગળ તો બધું ખુલ્લું જ છે. તો ડાયરાને કંઈ લાગી ગઈ આપણી ગાડી ખાલી થવામાં. મનુભાઈ આવી ગયા છે. મનુભાઈનું મોટરસાઇકલ હોય એટલે કાયક આવી જાય. આપણે ટેમ્પામાં તો ખોટી થતા આવી, પેસેન્જર ભરતા આવે ને ધીમે ધીમે આવી રોદામાં ધ્યાન રાખે. રોડા તો કાયક આવી જાય. પાછા ઊભા રામદેવભાઈ કરમૂર આપણા ગામના જ. રામદેવભાઈને માંડવીને ઢેગલો હોય, ટ્રેક્ટર ભરીને આવ્યા હતા. એ ત્યાં છૂટું ભરી લીધું હોય ને ઘરનું ટ્રેક્ટર હોય એટલે પોહાય બધું પીવાય એવું. અને બાકી એક ઢેગલો આપણે અહીંયા આ કર્યો અને બીજો થાય છે 2 વકલ છે આપણે. એક 10 ગુણીનો હોય ને બીજો 40 ગુણીનો. અને બારદાને આ ભાઈને કીધું માથે રાખી દે ને મારે ઉપર પાછા માથે મૂકવાની એટલે વેલીનો ફોન પાસે. તો ડાયરાને કંઈ આપણે ગાડી ખાલી કરીને આવી ગયા જામજોધપુર. આપણે પાર્કિંગમાં લોકલ ગાડીઓ જ્યાં આપણે પડી છે ગામની ધર્મશાળાનું પાર્કિંગ કે એમાં 9:30 વાગ્યા ભાઈ અટાણે. અને આપણે ભાઈ નસીબ થોડા ખારા 300 રૂપિયાનો માલ રિટર્નમાં પાછો મળી ગયો જવાનો. એટલે 700 થઈ ગયું આવવાનું ભાડું.
300 થઈ ગયું જવાનું ભાડું, 1000નો ફેરો થઈ ગયો. હવે પેસેન્જરને જે એક્સ્ટ્રા માલ હવે બીજો જે કંઈ પણ મળે એ આપણે એક્સ્ટ્રામાં ઘટાડો 300નું આપણે થઈ ગયું છે. એટલે બેઠા અહીંયા અને 9:30 વાગ્યા ને આપણે 11:30 ગાડી ભરવા જવાની ગણતરી છે. 11:30 ભરીને નીકળીને એટલે 12:30 આપણે ગાડી ભરી લેવું. 12:30 નીકળવું, પેસેન્જર 2-5 કંઈ મળવા હોય તો મળે, નકર પછી જે માતાજી બીજું હું સીધી ડબારિકા ભેગી 1-1.5 પૂણા 2 ઘેરે બુકીને ખાલી બાજુ કરીને બપોરા ભેગા થઈ જાય એવી ગણતરીમાં આપણે પાર્કિંગમાં બેઠા રહી ડાયરાના કંઈથી. અને હવે પછી આગે ગોરખજી આગે તો ડાયરાને કંઈ ટાઈમ થયો અને પૂણા 12 અને આપણે ભરી લીધો ખોડ શ્રીજી મિલમાંથી. શ્રીજી મિલભાઈ આમ જોયું તો આવ્યું હતા પર રોડ ઉપર. હવે બીજો માલ આપણે ખરસભાઈનો હે ગીતાભાઈ છૂટક છે બાજરાને બાસકું એકને, બીજો ઝીણા મોટો લબાચો નાંદીને એવું બધું એ છે. એ તો જાજી વાર નહીં લાગે, ઘા ભરાઈ જાય આપણે ગયા ભેગું. હવે આપણે હતાપર રોડથી જાય છે ગામમાં જામજોધપુર. જામજોધપુરથી બીજો પરચુરણ માલ ભરી લઈને છેલ્લે આપણે ગાયું લીલું ભરવાનું છે સંજયભાઈ નગાભાઈ કરમૂરનું. આ ખોડ ઉતરવાય આપણે એના ઘેરે જ જવાનું છે. સંજયભાઈ લીલું તો આજે આપણે માની લો ને સીધી આપણા પાસે ઘણી પડી છે. 10,000 રૂપિયાની આપ્યા હતા કારણ લીલું નાખવા રાખજો, 80 રૂપિયા મણનો ભાવ છે. અને 20 મણ લીલું તો આપણા ગામમાં ભાઈ ગાયું થઈ રહી એક દીમાં. અને જાજુ ભરી તો પાછું બગડે એટલે ધીરે ધીરે આપણે હાઈલા રાખી છે. તો આ ડાયરાને કે માલ બધો આપણી ગાડીમાં કમ્પ્લીટ થઈ ગયો. પરચુરણ માલ ને ખોળ ને બધું એને આપણે આવ્યા જામજોધપુર બસ સ્ટેન્ડે જીતિયાની દુકાન જીત્યું ગમનું ક્યાંક વયું ગયું. અને ઈશુભાઈ આવ્યા આજે ગાડીમાં ફ્રી છે ગામમાં આટા મારવાનો નાઇટ્રેટનો લેંગો પહેરી. હવે આ દુકાન રેડી છે જાણે હાલા કેટલાક આવી ગયા લે આવ્યા ભેગા પણ કાંકરી સારો મિલા કરવામાં કેટલાક ધ્યાન રાખવું. આ ગાડીઓ રાખવી કે પછી આ બીજું મારે કરવું કઈ તો ડાયરાના કઈ આવી ગયા આપણે લીલું ભરવા. રમેશભાઈ બેઠા, દિનેશભાઈ કમ્પ્લીટ બધા માટ્યું છે અને લીલું હા ભાઈ ફૂલ પાકેલું થાય છે આપણી ગાડીમાં લોડિંગ આવી. સંજયભાઈ નગાભાઈ કરમું રોજ ટુકડો માલ આ બધું મળે ગાડીઓ ખાય એટલે ધરું કરી લે છે. થોડો કાંઈ ઢીલા પેટમાં ફેરફાર થયો એવું લાગે છે મને. થાય શું થયું એ ખબર નથી પડતી પણ ફેરફાર કરતો ઘણો લાગે છે. હા મંજવારો ખાતા જરાક આમ કાયદેસર થઈ ગયું દિનેશભાઈ. આ મારા રમા કાકા આગળ નથી બોલવું. ગાડી પૂકી ગઈ આપણા ગામમાં. ટાઈમ થયો પાછળ 1:30 વાગ્યો હે અને માંડાભાઈ આવી ગયા ગાડીના ગોવા રબારિકાના. લીલું ઉતારે છે હેઠું અને પછી આપણે ઊભું કરી દઈએ સાઈડમાં દિવાલ પર છાંયો છે એમાં તો ખોટું બગડે ને બપોર પછી ગાયું નખાઈ જાય. આવો ડેરો જાક મદદ કરી માંડાભાઈને લઈને એટલી ઉપાધિ પછી ને આપણે બેજાના છૂટા થાય. તો ડાયરાને કદાચ થઈ ગયું લીલું આપણે ગાડીમાંથી કમ્પ્લીટ ખાલીને બધું ઊભું કરી દીધું. થોડું કાંઈ હેઠું નાખ્યું એ આગળ નાખવાનું છે અને બાકી બધું ઊભું કરી દીધું. અને હવે આપણે બીજો પરચુરણ માલ ગાડીમાં જે ભરેલો છે ખોર ને બાજરોની બધું હવે એ ખાલી કરવા જવાનું છે ગામમાં. લોકલ આપવામાં ભાઈ એક ઉપાધિ બહુ જાજી હોય આમાં કંઈ મજૂરી બહુ કરવી પડે. માલ ઉતારવાનો બધો આપણે આવી છે એટલે એ એક તકલીફ રહે. કરવું જોઈએ ભાઈ ધંધો હે ને ધંધા આટલું થઈને બરાબર ગમે એ કરવું પડે. કરવામાં કંઈ વાંધો ન મળે. ઠપકારી ગામમાં જઈને માલ ખાલી કરવાનો. તો એ ડાયરાને ગાડી ખાલી કરીને બપોરે બધું કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે પાછા આપણી ગાડી બેઠા અહીંયા ગાડી. હવે આપણે જવાનું છે પાછું જામજોધપુરનો એક ફેરો મળ્યો છે. જોકે 2 ફેરા છે પણ આજ તો એક જ કરવો, બીજો વળી કાલ સબેડી ગયો. એટલે ડાયરાને કહી દીધું કે આમ વાંધો ના આવ્યો સરેરાશ બધું નામી થઈ ગયું. પહેલો દી હતો પણ કોઈ માલ મળી ગયો આપણે 300-400 રૂપિયાનો બધો થઈને થઈ ગયું એટલા નીકળશું જામજોધપુરને. વિડીયો પૂરો જોવા બદલ દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. તમે આમને આવતા રહ્યો, વિડીયો જોતા રહ્યો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા વિચાર કમેન્ટ કરજો. ના ભૂલતા નહીં હો ભાઈ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના કરી હોય તો કરી જ નાખજો. પછી ઘંટડીની નિશાનમાં ઓલે સિલેક્ટ કરી લેજો. તો મિત્રો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો મિત્રો પાછા આવજો. શું કે કેશુભાઈ બરાબર ને? બરાબર ડાયરો આવજો પાછા કેશુભાઈના માનથી. ચાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં.